મોટી બા, યાદ કરો મોટી બા. ચિરાગ, મને ખરેખર અત્યારે કંઈ જ યાદ નથી આવી રહ્યું. મોટી બા, તમે ચિંતા ના કરો, કોઈ વાંધો નહીં. હું ગમે તેમ કરીને લજ્જા આંટીને શોધીને ઘરે પાછા લઈને જ આવીશ. હું તો સરગમ દીદીને મારી પ્રેરણા માનતી હતી. મને એવું હતું કે સરગમ દીદી કેટલા સારા છે, કેટલું સમજે છે મને, મારા માટે આટલું બધું કરે છે. પણ હું ખોટી પડી. સાચું જ કહેવાય છે કે આટલી સરળતાથી કોઈ માણસ પર વિશ્વાસ ના જ કરવો જોઈએ. રૂપ, હવે કેવું લાગે છે તને? તું ઠીક છે ને? હા, હું ઠીક છું. આજો, હું તારા માટે શીરો બનાવીને લાવી છું. આ ખાઈશ ને તો તને સારું પણ લાગશે અને શક્તિ પણ આવશે. લે. દી હું આ પછી ખાઈ લઈશ. અત્યારે મારી તબિયત ઠીક નથી લાગી રહી. પણ રૂપ, રૂપને શું થયું છે? કેમ આવું વર્તન કરે છે? તને પછી જ્યારે મન થાય ત્યારે તું મને કહેજે, હું તને આ ઘરમાં આપી જઈશ. અત્યારે ઠીક ના લાગતું હોય તો કોઈ વાંધો નહીં. આટલું બધું થયા પછી પણ સરગમ દીદીએ મારી સાથે એકવાર વાત કરવી પણ જરૂરી ના સમજી. મારો જીવ જઈ શકતો હતો તો પણ એમને મારા વિશે ના વિચાર્યું અને બાળક વિશે વિચાર્યું. જ્યારે મારા અને બાળક બંનેમાંથી એકના જીવને બચાવવાનો વારો આવ્યો તો એમને બાળકને પસંદ કર્યું. સરગમ દીદી, મેં તમને સાચા દિલથી મારા મોટા બહેન માન્યા હતા અને બદલામાં મને શું મળ્યું? દગો. નહીં ઘનશ્યામભાઈ, આ વખતે અમે ગણપતિ બાપાની મૂર્તિનો ઓર્ડર નહીં આપી શકીએ. પણ હા, તમે પૂછ્યું એ બદલ ધન્યવાદ. શું થયું ચિરાગભાઈ? તમે ના કેમ પાડી? સરગમ, તને તો ખબર જ છે ને, આ વખતે આપણે ગણેશ ચતુર્થી કેવી રીતે ઉજવી શકીશું? પણ આપણે પપ્પાને તો લાવીશું જ ને. સરગમ, એક તરફ મમ્મી નથી મળી રહ્યા, એક તરફ મોટી બાની આવી તબિયત, એક તરફ રૂપ, એક તરફ અનસુયા આંટી. આવામાં આપણે તહેવાર ઉજવીએ તો ઉજવીએ કેવી રીતે? તમારી વાત સાચી છે, પણ શું ખબર, પપ્પા ઘરમાં આવે અને બધું ઠીક થઈ જાય. એમ પણ પપ્પા આવે છે અને બધા સંકટ હરી લે છે, અને એટલે જ તેમને સુખ કરતા દુઃખ હરતા કહેવાય છે. અને આ વર્ષે તો વધારે તકલીફ છે ને, તો પપ્પા આવશે ને બધું ઠીક થઈ જશે. ઇનફેક્ટ આ વર્ષે તો આપણે પપ્પાના પગલા ઘરમાં પાડવા જ જોઈએ. સરગમ, હું તારી વાત સાથે સહેમત છું, પણ મોટી બા માનશે? એ શું વિચારશે? અને આપણે મોટી બાને કેવી રીતે મનાવીશું? તમે એમની ચિંતા ના કરો, હું મોટી બા સાથે વાત કરી લઈશ.
ઠીક છે, તો હું પણ તારી સાથે આવું. આપણે બંને મળીને મોટી બા સાથે વાત કરીએ. ઠીક છે. આ બધું શું છે? હા, આ બધું કોણે લખ્યું છે? આવું બધું હા, કોણે લખ્યું છે? આવું કોણે લગાવ્યું છે? આવું બધું શું અહીંયાથી બધું? મોટી બા, હટાઓ! મોટી બા, મોટી બા, મોટી બા, મોટી બા, હટાઓ! મોટી બા, શું કરો છો તમે? આ બધું હટાઓ! નહીં, મોટી બા, શું કરો છો તમે? આ બધું શું લગાવ્યું છે ધ્વનિત મારા રૂમમાં? હા, કોણે કર્યું છે આવું બધું? મોટી બા, શું થયું તમને? હું પણ એ જ પૂછું છું ધ્વનિત કે આ બધું કોણે લગાવ્યું છે અહીંયા? આ બધું શું છે? મોટી બા આ બધું તમે જ લગાવ્યું છે. તમે ભૂલી જાઓ છો ને એટલે. આ તમે બોલી રહ્યા છો મીરા બહુ? હું ભૂલી જાઉં છું? અરે મને બધું યાદ રહે છે. આ શું વાત કરી રહ્યા છો તમે? મોટી બા, મીરા આંટી સાચું કહે છે. સરગમ, હવે તું પણ આવું બોલે છે? અરે આટલા વર્ષોથી હું આ ઘરમાં રહું છું, તો હું આ ઘરના સભ્યોને ભૂલી જાઉં? હા, આ મીરા બહુ છે, આ ધ્વનિત છે, આ ચિરાગ છે, તું સરગમ છે, અને આ તમારા બાપુજી છે. બરાબર છે? બરાબર છે ને કે કઈ ભૂલી છું હું? હા, અરે મારા રોજના જે કામો છે, મંદિર સાફ કરવું, મંદિરમાં દીવો કરવો, ભગવાનની સેવા કરવી, આ બધું હું કેવી રીતે ભૂલી શકું? મોટી બા, તમે સાચે ભૂલી જાઓ છો? મોટી બા, સરગમની વાત સાચી છે. ના 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 ના, તમને લોકોને ખબર નથી કે હું કેટલા સિદ્ધાંતો વાળી છું. આ ઘરમાં બધું સમયસર ચાલે છે ને કામ? હા, અરે હું કશું નથી ભૂલતી, તમે જ ભૂલી ગયા હશો. મોટી બા, આ જો તમને અલ્ઝાઇમર છે. મને અલ્ઝાઇમર? હા, મજાક કરો છો બધા ભેગા થઈને? મોટી બા, અમે મજાક નથી કરતા. તમને સાચે ભૂલવાની બીમારી છે. અલ્ઝાઇમર. હા, અલ્ઝાઇમર છે મને. હા, મોટી બા શું કરો છો તમે? હું શું કરું છું એ નહીં, તમે લોકો શું કરો છો? અરે મને કોઈ બીમારી નથી, હું કશું ભૂલતી નથી. કેમ આમ કરો છો તમે? હું કેવી રીતે? મોટી બા, આ બધું ખોટું નથી, આ બધું સાચું છે. સાચે તમે બીમાર છો. ચિરાગ, ખોટું બોલું છું હું? સાંભળો, સાંભળો બધા, બહુ જ ધ્યાન આપીને સાંભળજો. હા, મારા 3 દીકરા છે, પોખરાજ, ચંદન અને રતન. મારી એક દીકરી છે જેનું નામ પન્ના છે. ધ્વનિત, તું રતનનો દીકરો છે. ચિરાગ, તું પોખરાજનો દીકરો ને મારી વાલ સોઈ પરી પણ. સરગમ, તું મારી નાની વહુ છે, બરાબર? અને મીરા વહુ ને લજ્જા વહુ તમે લોકો મારા મોટા વહુઓ છો. આપણે ઝવેરીઓ છે ને. કહેવાય છે ને કે વિશ્વાસનું બીજું નામ એટલે ઝવેરી. પહેલા મને કેન્સર થયું હતું, પણ હવે મટી ગયું છે. હવે બિલકુલ સ્વસ્થ છું. બરાબર છે? કઈ ભૂલી નથી ને હું? આ જ છે ને જે છે? હા, અરે મને બેટા કેન્સર હોઈ શકે, મને ભયંકર તાવ હોઈ શકે, કોઈ બીજી બીમારી હોઈ શકે, પણ અલ્ઝાઇમર
અલ્ઝાઇમર કેવી રીતે હોઈ શકે મને? ના હોઈ શકે મને અલ્ઝાઇમર. બરાબર તો બધું યાદ રહેશે મને, બધું બરાબર તો હું કામ કરું છું, તો પછી અલ્ઝાઇમર કેવી રીતે હોઈ શકે મને? આજ મારું અસ્તિત્વ છે ને, મારું આખું વ્યક્તિત્વ આનાથી છીનવાઈ જાય આ બીમારીથી. મને આ બીમારી નથી, મને આ બીમારી. જો એવું ના હોત તો કેટલું સારું હોત, પણ તમને આ બીમારી છે. ના, નથી બીમારી. તમે બધા જૂઠા છો, જૂઠા છો બધા. જૂઠું બોલો છો તમે લોકો. હા મોટી બા, તમને કોઈ બીમારી નથી. આ બધા જુઠ્ઠું બોલે છે. હા મોટી બા, સોરી મોટી બા. બધા ખોટા છે. મને હવે કોઈ બીમારી નથી, હું ઠીક છું. હા, તમારી વાત એકદમ સાચી છે. બધા ખોટું બોલે છે. તમે એકદમ ઠીક છો. તમે બસ આરામ કરો. હા, તમે બસ આરામ કરો. સરગમ, તું જા, હું અહીંયા બેઠી છું. ના મીરા આંટી, મને મોટી ભાની બહુ ચિંતા થાય છે. આટલા સમયમાં મેં એમને આવી રીતે ક્યારેય નથી જોયા. સરગમ, આટલા વર્ષો થયા, મેં પણ મોટી બાનું આવું વર્તન ક્યારેય નથી જોયું. આજે તો એવું લાગ્યું જાણે કે મોટી બા એમની જાતને પણ ભૂલી ગયા હોય. તમે સુઈ જાઓ, હું અહીંયા જ બેઠી છું મોટી ભાનું ધ્યાન રાખવા માટે. ઠીક છે. હું અહીંયાથી કેવી રીતે નીકળું? મારે ઘરે જવું છે, ઘરે જવું છે મારે. અરે સરગમ, બેટા તું અહીંયા? મોટી બા, તમે ઠીક તો છો ને? હું ઠીક છું, પણ તું અહીંયા શું કરે છે? શું થયું છે? એ તો મને જરા ઠીક નહોતું લાગતું ને, તો બસ હું તમારી પાસે આવી ગઈ હતી.